5000 વર્ષ પહેલાં ભારતમાં એક એવી સ્માર્ટ સિટી હતી જેનું આયોજન આજના આધુનિક શહેરો કરતાં પણ વધુ ઉન્નત હતું. આ સભ્યતાને આજે આપણે હડપ્પા અથવા સિંધુ ખીણની સભ્યતા કહીએ છીએ, જે તેના સમય કરતાં હજારો વર્ષ આગળ હતી. હડપ્પાના શહેરો આધુનિક મશીનો વિના સંપૂર્ણપણે આયોજનબદ્ધ રીતે બનાવવામાં આવ્યા હતા, જ્યાં સીધી સડકો અને નિર્ધારિત નકશાઓનું પાલન થતું હતું. અહીંના રસ્તાઓ ગ્રીડ પેટર્નમાં હતા, જ્યાં દરેક ગલી, દરેક વળાંક અને દરેક ઘર એક સચોટ વ્યવસ્થા દર્શાવતું હતું. દરેક ઘરમાં ખાનગી ગટરો હતી, જે ઢંકાયેલી મુખ્ય ગટર સાથે જોડાતી હતી. આ સુવિધા તે યુગમાં અજોડ હતી. સ્વચ્છતા હડપ્પા સમાજની પ્રાથમિકતા હતી, તેથી ગંદુ પાણી અલગ ગટરો દ્વારા શહેરની બહાર સુરક્ષિત રીતે કાઢવામાં આવતું હતું. જળ વ્યવસ્થાપનમાં હડપ્પા અદ્ભુત હતું, જ્યાં કૂવાઓ, સ્નાનાગાર અને જળાશયો આખા શહેરની જરૂરિયાતો સંતુલિત રીતે પૂરી કરતા હતા. મોહેન્જો-દડોનો વિશાળ સ્નાનાગાર દર્શાવે છે કે આ સભ્યતા માત્ર ટેકનોલોજીની દૃષ્ટિએ જ નહીં, પરંતુ સામાજિક અને ધાર્મિક રીતે પણ ઉન્નત હતી. તે સમયે હડપ્પાના રહેવાસીઓ વેપારમાં પણ અગ્રેસર હતા. તેમના સંપર્કો દૂર દૂર આવેલા હડપ્પન સ્થળો સાથે દરિયાઈ અને જમીન માર્ગો દ્વારા જોડાયેલા હતા. માપતોલની પ્રમાણિત પ્રણાલી, મહોરો અને વજન દર્શાવે છે કે હડપ્પાની અર્થવ્યવસ્થા સંપૂર્ણપણે સુવ્યવસ્થિત, નિયંત્રિત અને વિશ્વસનીય હતી. હડપ્પાની લિપિ આજે પણ એક રહસ્ય બની છે, કારણ કે આ સંકેતોને વાંચવામાં આધુનિક વિદ્વાનો અત્યાર સુધી નિષ્ફળ રહ્યા છે. આ શહેરોમાં લોકો આયોજનબદ્ધ ઘરોમાં રહેતા હતા અને કારીગરો, વેપારીઓ તથા ખેડૂતો મળીને એક સંતુલિત સામાજિક માળખું બનાવતા હતા. સમય જતાં આબોહવામાં બદલાવ આવ્યો, વરસાદ અનિયમિત થયો અને નદીઓનો પ્રવાહ ધીમે ધીમે નબળો પડવા લાગ્યો. વૈજ્ઞાનિકો માને છે કે સરસ્વતી જેવી મુખ્ય નદીઓ સુકાઈ જવી એ હડપ્પા સભ્યતાના પતનનું એક મોટું કારણ હતું. પહેલા હડપ્પાના વિનાશને આક્રમણ સાથે જોડવામાં આવતો હતો, પરંતુ આધુનિક પુરાતત્વ વિજ્ઞાન આ સિદ્ધાંતને ખોટો માને છે. આબોહવા અને જળ સંકટ વધતા હડપ્પાના લોકો આ હડપ્પન સ્થળો પરથી ધીમે ધીમે સ્થળાંતર કરવા લાગ્યા. આ સભ્યતા અચાનક સમાપ્ત થઈ ન હતી, પરંતુ હડપ્પન સ્થળો પરથી લોકો નવી સંસ્કૃતિઓમાં ભળીને પોતાનો વારસો આગળ વધારતા રહ્યા. હડપ્પાનો વારસો આજે પણ જોવા મળે છે, જે નગર આયોજન, જળ વ્યવસ્થાપન અને સ્વચ્છતાની પરંપરાઓમાં આજ સુધી જીવંત છે. હડપ્પા માત્ર ખંડેર નથી, તે આપણને શીખવે છે કે ટકાઉ સભ્યતાઓ હંમેશા પ્રકૃતિ સાથેના સંતુલનથી જ ઘડાય છે. હડપ્પા કોઈ એક શહેર ન હતું, પરંતુ સેંકડો હડપ્પન સ્થળો ઉત્તર ભારત અને પાકિસ્તાનમાં ફેલાયેલા હતા. આશ્ચર્યની વાત એ છે કે દૂર દૂર આવેલા હડપ્પન સ્થળોમાં પણ નગર આયોજન લગભગ સમાન જોવા મળે છે. આજે હડપ્પન સ્થળોનો અભ્યાસ માત્ર ઇતિહાસ પૂરતો મર્યાદિત નથી, પરંતુ પુરાતત્વ, વિજ્ઞાન અને શિક્ષણ માટે પણ અત્યંત મહત્વપૂર્ણ છે. હડપ્પા આપણને યાદ અપાવે છે કે ટકાઉ વિકાસ ત્યારે જ શક્ય છે જ્યારે સભ્યતાઓ પ્રકૃતિ, ટેકનોલોજી અને સમાજ વચ્ચે સંતુલન જાળવી રાખે છે. આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરજો, મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.